નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। રાપર ભચાઉના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર રાપરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે વાગડ વિસ્તારના વંચિત કોળી સમુદાયને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતના નોટિસો આપીને કાયદેસરની મિલકત ગેરકાયદેસર ઠેરવી તોડી પાડવી અને નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલ માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાય છે, તે ખોટી રીતે સહન કરી લેવામાં આવશે નહીં। કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વધુમાં કોળી સમાજના આગેવાનોએ જ્યારે પોલીસ તંત્રને કેસનો ટાર્ગેટ આવે ત્યારે માત્ર કોળી સમાજ જ કેમ યાદ આવે? આ સિવાય પણ અન્ય સમાજમાં બુટલેકરો, ભૂમાફિયાઓ, ખનીજ ચોરો, ગુંડાગર્દી કરતા લુખ્ખા તત્વો, ગેરકાયદેસર રીતે ચલાવતા મીઠાના કારખાનાઓ વગેરે મોટી મોટી પ્રવૃત્તિઓમાં અન્ય સમાજના લોકો આવા ગોરખ ધંધાઓ સાથે સંકળાયેલા છે। આવા લોકો પોલીસ તંત્રને કેમ દેખાતા નથી કે પછી કોઈના ઇશારે કોળી સમાજને પોલીસ તંત્ર ટાર્ગેટ કરી રહ્યું છે અને એને સમાજના લોકોને પોલીસ તંત્ર કેમ છાવરી રહ્યું છે? આ બાબતે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા કોળી સમાજે મામલતદાર સાહેબ પાસે માંગ કરી છે અને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડી અને અન્ય કાર્યવાહી થાય તેના ભાગરૂપે કોળી સમાજે આવેદનપત્ર આપ્યું। આ કોળી સમાજના બકુલભાઈ ઠાકોર, એડવોકેટ એન્ડ નોટરી તુલસીભાઈ ઠાકોર, સુરેશભાઈ મકવાણા, એડવોકેટ નવીનભાઈ મકવાણા, એડવોકેટ ઉમેદ મકવાણા, પૂનાભાઈ મકવાણા, મંજી મકવાણા, નરસિંહ અખિયાણી, કુલદીપ મકવાણા, પિયુષ ચાવડા, કાનીબેન, રામજીભાઈ પીરાણા વગેરે મહિલાઓ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, શિરોડ સમાચાર ન્યૂઝ, કચ્છ। છે મામલતદાર કચેરી રાપર તરફથી અમુક નક્કી કરેલા માણસો ઈસમોને નોટિસો પાઠવવામાં આવી છે। તે પણ હું એમ માનું છું કદાચ કોઈ દફતરને જોયા વગર કે દફતરનું ચેકિંગ કર્યા વગર નોટિસો આપવામાં આવી છે, તો આવી રીતે ખરેખર વંચિત સમાજ, નાનો સમાજને નજર સમક્ષ રાખી અને નોટિસો આપવામાં આવી છે એ યોગ્ય નથી। હમણાં જ અમારા અગ્રણી એડવોકેટ અને નોટરી બકુલભાઈ ઠાકોરે વાત કરી કે આ બાબતમાં સમગ્ર સમાજ અમે એક થઈ લડત લઈશું અને હાઈકોર્ટ સુધી આ બાબતે જશું। માટે દરેકને વિનંતી છે કે સાથે રહી અને આ પ્રશ્ન ઉકેલીએ, આટલી મારી સરકારશ્રીને પણ વિનંતી છે। એવું મેં હમણાં બકુલભાઈ અને મેં મામલતદાર સાહેબને પણ આ વાત કરી છે। કોઈ કિનાખોરી રાખ્યા વગર જે કોઈ દબાણો કદાચ કરેલા હશે તો અમે સાથે રહી અને એવા દબાણો ખુલ્લા પણ કરાવશું અને કોઈ પણ સાચી મિલકત, પોતાની મિલકત હોય આવી મિલકતોને, ગરીબ માણસોને આવી મિલકતોથી વંચિત ન રહેવું પડે એટલી પણ હું વિનંતી કરું છું અને તકેદારી રાખવા દરેકને વિનંતી કરું છું। આજરોજ રાપર મામલતદાર કચેરી મધ્યે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા જે એક નોટિસ પાઠવવામાં આવી હતી રામજીભાઈ પીરાણાની જે દુકાનો તોડી પાડવા માટે, એટલે એને અમે સખત રીતે વખોડીએ છીએ। કારણ કે દબાણો અનેક છે, રાપરની અંદર દબાણો ઓછા નથી। આમનો તો ખરેખર કાયદેસર છે અને વેચાણ દસ્તાવેજ તરીકે ખરીદ કરેલ જમીન છે, પરંતુ આ સિવાય પણ કેટલાક લોકોની જે જમીને, જે પ્લોટો છે જેના ઉપર કાયદેસરના દબાણ થયેલા છે, એ દબાણ તોડવામાં નથી આવતા। જ્યારે આવી ખોટી રીતના નોટિસ પાઠવી એને અમે સખત વખોડીએ છીએ અને આવો હું તમને જાહેરમાં નામ આપવા માગું છું, જો તમે કહેતા હો તો કે આ લોકોના ગેરકાયદેસર દબાણ છે તો હટાવો એમના ગેરકાયદેસર દબાણ। આ કાયદેસરની જે પોતાની માલિકીની મિલકત છે એના ઉપર જે દબાણ કરવાની વાત કરી છે તે તદ્દન ખોટી છે અને અમે સૌ સાથે મળી, સૌ આગેવાનો અને સૌ યુવાન મિત્રો સાથે મળી અને આના માટે પૂરેપૂરી લડત આપીશું અને આના માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે અમે સાથે રહીને કરીશું।